એટલે ઘનશ્યામ હું તો રોજ સમાચાર જોઉં આ હોનાનો ને ચાંદીનો ભાવ કેટલો વધે દિવસે ને દિવસે વધતો જાય ઘટવાનું તો નામ જ નથી લેતો. એ વાત સાચી છે હો. 7-8 લાખ ના તો આમાં ઘરેણા થાય અને બીજો બધો ખર્ચો ને નવી નવી હાથે ભાઈની રસમો આવે આ હલ્દી ને આ ને કેટલા નવા ટ્રેન્ડ આવે એમાં લગ્ન કરવા તો કરવા કેમ. ઈ તારી વાત તો સાચી છે ભાઈ. અત્યારે જો આપણે લગ્ન કરીએ એટલે આપણે આખા પરિવારની મા બાપની કમાણી એમાં વહી જાય ને પાછું કોઈક વસ્તુ ઘટ્યું હોય એટલે તે તરત કે આમાં આ ઘટ્યું ઓલું ઘટ્યું એ ન જોવો કે આપણે મા બાપની કેટલી વર્ષોથી કમાતા હોય એ નાખવું હોય. લગ્ન કરવા એટલે અત્યારેમાં આમ ગણો તો બહુ મોટું વસ્તુ છે, મોટું કામ કરવું એમ ગણી. સાચી વાત છે. તો ભાઈ લગ્ન ન કરીને તો આપણને સમાજ ન સ્વીકારે એટલે ગામના વાંઢો કહીને બોલાવે ને આપણા નામની પાછળ છે ને વાંઢો લાગી જાય અને લગ્ન કરી તોય પછી ઉપાધિ જ છે કે આપણને બાઈ કેવી મળશે, આપણા મા બાપને રાખશે કે નહીં રાખે એ કઈ ગેરંટી નથી. આમ જો ભાઈ લગ્ન કરી તોય પછી ઉપાધિ તો છે જ તે આપણે. મારું તો માનવું એવું છે આ ખોટા લગન બગન ના ફતવા કરાય નહીં, 5 લાખ આપીને હિન્દી વાળી લઈ આવે ઘરેણાની તો કઈ બળતરા નહીં, સસ્તું ને સારું. એટલે ભાઈ એવા કઈ ફતવા કરાતા છે હિન્દી વાળી ઉપર ભરોસો કેમ કરવો? એ આટો કેટલા વાળીને વજ્જી હોય તો ઓલા નાચતાની બાઈ ખબર ને વજ્જી હતી એની ઉપર ભરોસો જ ન કરે, એની કરતા એમ હારા. અત્યારના સમયમાં છે ને લગ્ન કરવાની બહુ મુશ્કેલીની વાત છે. તું એમ કહી ને લોઢાના સણા સાવવા તો એ પરફેક્ટ એની ઉપર બેહે. લગ્નની બળતરા તો પૂરી જ નહીં થાય, એની કરતા આપણે કામે ઉપડી કામ કરશું ને તો કઈક થાય. હા ભાઈ વાત છે. હાલો કામ. હા.